હાલો જય માતાજી બધાને માતાજી હું સારું કરે કેમ છે બધા મજામાં છો તો બધા મજામાં થશો અમે પણ મજામાં છીએ ને આવી ગયા છે અમે વાડીએ તમે જોઈ શકો છો આવી ગયા છે વાડીએ ને અમારા સાહેબ સાથે છે દવા ને મગનો સાહ છે એ શેઢે સાહ કર્યો છે એટલે હું નીંદું છું થોડોક બાકી હતો નીંદવાનો તો તમને બતાવું કપા અને અમારા સાહેબ જો દવા સાટે જ છે ચોલા શેઠરિયા જાય સાટે દવા તો મિત્રો આવડો કપા થયો છે અને કપામાં કહેજો કઈ દવા સાટવાની હોય તમને બતાવું છું જ્યાંથી ચાલુ કર્યો તો મારા ચપ્પલ વડ્યા છે અને અહીં જો મગની શીંગો આવી ગઈ છે આવજો બધા મગ ખાવા તો આ છે સા મગનો મારા સાહેબ જોયેલા પણ દવામાં ધબડસટી બોલાવે છે થોડોક સાહ નીંદવાનો બાકી રહ્યો છે તો થોડોક સાહ નીંદી નાખશું જો આવો કપાસ છે હું આગળ જઈને બતાવું કેવો છે એમ તમારા સાહેબ જો હાલ્યા આવે ને પવન આવશે થોડોક મારા વાલા મિત્રો નહીં દવા સાટે કેમ સાહ રહી ગયો તો મેં કીધું આમ કોઈ ગણતા એટલે કહું છું તમે જોઈ શકો છો અને આ બાજુ જો બધા આડું કામ કરે છે ખાતર વાવે છે જ્યાં શેનેડો હાલે બાજુના પડામાં છે પણ એ ને વરસાદ આવે એવું થઈ ગયું છે મારા વાલા મિત્રો હા સાહેબ જો આપણે હવે આટલો સાહ નીંદી નાખવી આટલો સાહ નીંદીને પછી મારા સાહેબ એટલી દવા છાંટી દે ને પછી અમારે જવાનું છે શ્રીમતમાં તો પછી ગુલાબજાંબુ ખાવા તો હાલો બધા ગુલાબજાંબુ ખાવા જે આપણે એટલો સાહ નીંદવી ચા ઉખડશે શેઢાન ચામાં અને અહીંથી આ બાજુ હતો મગનો સા અને આ બાજુથી છે સોળીનો સા તાસી સોળી આખી સોળીનું શાક બનાવવાનું સોળી થાય ત્યારે જો બધે કપા લીલી નાગેર જેવો થઈ ગયો છે જો આ ચોમાસાનો નજારો જ કંઈક અલગ હોય વાદળા જુઓ તમે વરસાદ આવે એવું થઈ ગયું છે દવા છટાય કાંઈ જ ન આવે તો સારું એવું છે બધું જો વાદળા ગટા ટોપ સીડ્યા છે સીડ્યા અષાઢી વાદળા મેઘરાજા મંડાણા જો કપાસમાં આવી ગયા છે સાપા તમે જોઈ શકો છો ને આપણો કપાસ જેવો આવડો થઈ ગયો છે ને આજે આપણે હવે આવશું આપણે શ્રીમતમાંથી તો આપણે ખાતર વાવવાનું થશે અને જવો હાલો મિત્રો દુઆ કરજો બહુ જાજો જાજો કપાસ થઈ જાય તો હાલો હવે એટલે સાહ હું નીંદી નાખું કાહુથી બાય 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 પડખે આવી છો અમારા સાહેબ જાય દવા સાટે છે આગળ જવો ભાઈ તોય તમે આવી જશો વિડીયામાં જો ભાઈ આ છે ખેડૂ પછી કહેતા નહીં કહેતા નહીં કીધું હવાઈ રખડે કાંઈ કામ કર્યું નહીં સાહ નીંદાતા ઓકે નીંદ્યો ગાડવા ખાવા જવાનું છે તૈયાર થઈ રખડે હા એવું જ હોય ગુલાબજાંબુ ને એવું ખાવાનું હા
શીપડા ચાલો થઈ મિત્રો. ગયા અમારી વાડીમાં. શીપડા થઈ ગયા છે. તમને બતાવું જો શાહમાં આવશે શીપડા. આ છે શેઢો. શેઠો ક્યાં છે? અહીંયા છે આ શેઢો જો આમ દેખાય. ત્યાં શીપડાના વેલા છે. શાહ ક્યાં છે? જો મિત્રો સોળીમાં સોળે આવી ગઈ છે. જો ફૂલડા કેવા સરસ મજાના ઉઘડ્યા છે. અને હવે 2 દિવસની અંદર સોળી થઈ જાય છે અને શાક મળશું બનાવવા સોળીનું. તો આ છે ને સોળીના ડોકા છે ને કાપી નાખવાના હોય, કારણ કે બહુ ઓલા વહેલા ન હાલે ને કપાઈને વૈસે ઘૂસવાય નહીં અને સોળી બહુ આવે. હં થળિયામાંથી સોળી ફૂટે. અને આ છે આમાં તુર હોય તે છે, તુર હોય તે વાય છે. ડૂલ પડ્યા હતા, મેં કીધું આમાં સોળી મેં કીધું કેક નાહી દો, પણ બહુ ઘાટી થઈ ગઈ, ઉગી ગઈ. કપાઈ ઉગી ગઈ તો કપાને છોડવા આવડાવડા. ચા બધી સોળી